નમસ્કાર મિત્રો, આપણે સૌ ઈચ્છીએ છીએ કે આપણું ઘર સુંદર દેખાય અને ઘરમાં હરિયાળી હોય. છોડ માત્ર ઘરની શોભા જ નથી વધારતા, પણ તે ઓક્સિજન આપે છે અને હકારાત્મક ઉર્જા પણ લાવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક છોડ ઘરમાં રાખવા યોગ્ય હોતો નથી. પ્રકૃતિમાં રહેલા કેટલાક છોડ દેવી લક્ષ્મીને આકર્ષે છે, તો કેટલાક છોડ એવા છે જે તમારા જીવનમાં દુર્ભાગ્ય, ગરીબી અને બીમારીઓ લાવી શકે છે. ઘણીવાર આપણે નર્સરીમાંથી દેખાવમાં સુંદર લાગતા છોડ લઈ આવીએ છીએ, પણ એ જ છોડ ઘરના વાસ્તુ દોષનું કારણ બને છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે કયા છોડને ઘરમાં સ્થાન આપવું જોઈએ અને કયા છોડને ઘરના ઉંબરાની બહાર જ રાખવા જોઈએ. સૌથી પહેલા વાત કરીએ એવા છોડની જે ઘરમાં ભયંકર નકારાત્મકતા લાવે છે, અને એ છે કાંટાવાળા છોડ. વાસ્તુશાસ્ત્ર મુજબ ગુલાબ સિવાયના કોઈપણ કાંટાવાળા છોડ, જેમ કે થોર, કેક્ટસ ઘરમાં ક્યારેય ન લગાવવા જોઈએ. કાંટાવાળા છોડ ઘરમાં તણાવ અને વિવાદ પેદા કરે છે. તે સંબંધોમાં ખટાશ લાવે છે અને પરિવારના સભ્યો વચ્ચે વાતમાં ઝઘડા થાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ આવા છોડ નસીબમાં પણ કાંટા ઊભા કરે છે અને પ્રગતિના માર્ગમાં અવરોધ લાવે છે. જો તમારા ઘરના આંગણામાં કે બાલ્કનીમાં આવા છોડ હોય, તો તેને તરત જ હટાવી દેવા હિતાવહ છે. બીજી વસ્તુ જેનું ધ્યાન રાખવું જોઈએ તે છે દૂધવાળા છોડ. એવા છોડ જેમના પાન કે ડાળી તોડવાથી સફેદ દૂધ જેવું પ્રવાહી નીકળતું હોય, તે ઘર માટે અશુભ માનવામાં આવે છે. આવા છોડ ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે અને માનસિક અશાંતિ વધે છે. વાસ્તુ મુજબ આ પ્રકારના છોડ ધનહાનિનું કારણ પણ બને છે. એટલે જો તમે ઘરની અંદર ગ્રીનરી કરવા માંગતા હો, તો હંમેશા એવા છોડ પસંદ કરો જે કુમળા અને સ્વચ્છ હોય. ત્યારબાદ વાત કરીએ બોન્સાઈ છોડ વિશે. આજકાલ બોન્સાઈ છોડ રાખવાનો ટ્રેન્ડ ખૂબ વધ્યો છે કારણ કે તે જોવામાં સુંદર અને આધુનિક લાગે છે. પણ શું તમે જાણો છો કે વાસ્તુ મુજબ બોન્સાઈ રાખવું એ પ્રગતિને રોકવા સમાન છે? બોન્સાઈ એવા છોડ છે જેનું કુદરતી કદ કૃત્રિમ રીતે નાનું રાખવામાં આવ્યું હોય છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમે તમારા ઘરમાં આવા વિકાસ અટકેલા છોડ રાખો છો, તો તે તમારા ઘરના સભ્યોની પ્રગતિ અને કારકિર્દીને પણ સીમિત કરી દે છે. એટલે ઘરમાં હંમેશા એવા છોડ લગાવો જે મુક્ત રીતે વધી શકતા હોય. ઘણીવાર લોકો ડેકોરેશન માટે સુકાઈ ગયેલા ફૂલ કે છોડ રાખતા હોય છે. વાસ્તુ મુજબ સુકાઈ ગયેલા છોડ મૃત ઉર્જાનું પ્રતીક છે. જો તમારા કુંડામાં કોઈ છોડ સુકાઈ ગયો હોય, તો તેને તરત જ કાઢી નાખો. સુકાઈ ગયેલા છોડ ઘરમાં નિરાશા લાવે છે અને ભાગ્યને નબળું પાડે છે. તેવી જ રીતે રસોડામાં ક્યારેય પણ ઝેરી છોડ કે વેલ ન રાખવી જોઈએ, કારણ કે ત્યાં અન્નપૂર્ણાનો વાસ હોય છે. હવે આપણે વાત કરીએ એવા ચમત્કારી છોડની જે તમારા ઘરને સ્વર્ગ બનાવી શકે છે. સૌથી ઉપર છે તુલસીનો છોડ. તુલસી માત્ર ધાર્મિક રીતે જ નહીં, પણ વાસ્તુની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે. તે ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે. પણ યાદ રાખજો, તુલસી હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવી જોઈએ. જો તમે દક્ષિણમાં તુલસી રાખો છો, તો તે લાભ આપવાને બદલે નુકસાન કરી શકે છે. બીજો શ્રેષ્ઠ છોડ છે મની પ્લાન્ટ. નામ મુજબ જ તે આર્થિક સ્થિતિ સુધારે છે, પણ તેની વેલ ક્યારેય જમીનને ન અડવી જોઈએ. મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપર તરફ જવી જોઈએ, જે તમારી પ્રગતિનું પ્રતીક છે. આ સિવાય શમીનો છોડ ઘરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ લગાવવાથી શનિદેવની કૃપા રહે છે અને ઘરમાં પૈસાની કમી ક્યારેય આવતી નથી. મિત્રો, પ્રકૃતિ આપણી મિત્ર છે, પણ જો તેને વાસ્તુના નિયમો મુજબ ઘરમાં સ્થાન આપવામાં આવે તો જ તે ફળદાયી બને છે. તમારા ઘરમાં અત્યારે કયા છોડ છે? શું તમને લાગે છે કે કોઈ છોડ આવ્યા પછી તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે?
કોમેન્ટમાં જરૂર જણાવજો। આ માહિતીને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ ખોટા છોડ લગાવીને મુસીબતમાં ન મુકાય। વિડીયોને લાઇક કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। તમારું જીવન હરિયાળું અને સુખમય રહે।